છો? આપણા રસોડે નવરાત્રિની પ્રિપેરેશન શરૂ થઈ ગઈ છે અને એટલે જ તો અમે સરસ મજાના હેક્સ લઈને તમારા માટે આવીએ છીએ કે જેથી તમે પણ નવરાત્રિની થોડી પૂર્વ તૈયારીઓ કરી શકો. તો આજે આપણે માતાજીની માટલી બનાવીશું. તમને બધાને ખબર છે કે ગરબાને ગર્ભદીપ કહેવાય છે અને ગર્ભદીપ એનું પ્રતીક હોય છે આ સરસ મજાની માટલી. અને આપણે જેટલો સરસ માતાજીનો શણગાર કરીએ છીએ, ગરબાનો શણગાર પણ આપણે એટલો જ સરસ કરીએ છીએ. તો ચાલો હું તમને સરળ ટિપ્સ આપું છું કે જેથી તમે આ માટલીને સરસ રીતે શણગારી શકો. તો સૌથી પહેલાં લાલ રંગથી શરૂઆત કરીશું, કારણ કે હંમેશા શુભ રંગ હોય છે અને માતાજીની જે માટલી હોય છે, ગરબાની માટલી, એ જનરલી લાલ રંગની ખાસ હોય છે. તો આપણે લાલ રંગના લેયરથી સૌથી પહેલાં બહારનું એક લેયર કરી દઈશું માટલી પર અને આ રીતે કરતા જવાનું છે. ધીમે ધીમે રંગને ફેલાવતા જવાનું છે. રંગ બહુ જાડો નહીં લેવાનો, થોડો પાતળો લેવાનો, એટલે સુકાય પણ ખરો અને સરસ લેયર આવી જાય. આ રીતે એક સરખા બ્રશ મારતા જઈશું અને ધીરે ધીરે માટલીને કલર કરતા જઈશું. આ રીતે કરતા જઈને આપણે માટલીને આખી લાલ રંગથી કવર કરી દઈશું. માટલીને સરસ લાલ રંગથી કવર કરીને આપણે સૂકવી દીધી છે. તો હવે આ માટલીની ઉપર હંમેશા જે ગરબાની માટલી હોય છે એની ઉપર કાણા હોય જ છે અને આપણે એની આસપાસ જ એકદમ સિમ્પલ ડિઝાઇન કરીશું કે જેથી તમે ઝટપટથી ગરબો શણગારી શકો. તો લાલ રંગની સાથે પીળો અને સફેદ એ બંને કલર બહુ જ સરસ કોમ્પ્લિમેન્ટ કરે છે અને એટલે સૌથી પહેલાં આપણે પીળો કલર લઈશું. પીળા કલરની અંદર પીછી બોળીશું અને પછી આ રીતે જે કાણું હોય એની આસપાસ બસ આમ ટપકા કરતા જવાના છે. ઘણાને બ્રશના આગળના ભાગથી ટપકા કરતા નથી ફાવતું, તો એવા ટાઈમે આ જે પીછી છે તેને ઊંધી કરીને પણ તમે ટપકા કરી શકો. અને આ સિવાય તમારે ઝીણા ઝીણા ટપકા કરવા હોય તો કાળી પીનને પણ રંગમાં બોળીને તમે એની આસપાસ આ રીતે ટપકા કરી શકો છો. આ રીતે આપણે બધા હોલ્સની આસપાસ પીળા કલરના ટપકા કરી લઈશું. આપણે ખાલી પીળા ટપકા કર્યા છે તો પણ ગરબો ઓલરેડી કેટલો સુંદર લાગે છે. અને હવે આપણે આગળ શું કરવાનું છે? આગળ બસ સફેદ કલર લેવાનો છે અને વધારે સિમ્પલ આ જે બે ટપકાની વચ્ચે આમ જગ્યા હોય એમાં સફેદ ટપકા થોડા દૂરથી મૂકતા જવાનું છે. એકદમ સરળ છે અને છતાં પણ જે કલર કોમ્બિનેશન છે એના લીધે ગરબો એકદમ સરસ શણગાર્યો હશે ને એવું દેખાશે. અને અત્યારે મેં લાલ, પીળો અને સફેદ આવું કોમ્બિનેશન લીધું છે. તમને કોઈ બીજા રંગોનું કોમ્બિનેશન વધારે પસંદ હોય ને તો તમે એ પણ લઈ શકો છો. બસ આ રીતે બધા કાણાની આસપાસ આપણે જે પીળા ટપકા કર્યા છે ત્યાં આ રીતે સફેદ ટપકા મૂકતા જઈશું. સાદા ટપકા કરવાના છે પણ આખો ગરબાનો ઉઠાવ બદલાઈ જશે. બસ આ રીતે તમે પણ બીજી 2-3 લાઈન, મતલબ પીળા ટપકા પછી પાછા સફેદ ટપકા એવી રીતે પણ કરી શકો છો અને વચ્ચે અહીંયા જે જગ્યા હોય તેમાં આભલા પણ લગાડી શકો છો અને ગરબાને એકદમ એટ્રેક્ટિવ બનાવી શકો છો. તો બસ પોતાના હાથે શણગારેલો માતાજીનો ગરબો હોય ને એનો નવરાત્રિમાં સંતોષ જ કંઈ જુદો હોય. તો ગરબાની વાત તો થઈ ગઈ, હવે આપણે આવીએ સેન્ડવિચની વાત પર. અને આજે આપણે સરસ મજાની 2 સેન્ડવિચ બનાવવાના છે, જેમાં પ્રિયંકા સૌથી પહેલાં બનાવવાના છે પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ અને ત્યાર પછી બનાવશે એકદમ ડિલિશિયસ દહીં તડકા સેન્ડવિચ અને ત્યાર પછી રશ્મિબેન આવશે આપણા રસોડે જે બનાવવાના છે સ્ટ્રીટ ફૂડની મસ્ત વાનગી તંદૂરી સમોસા. તો આ બધી સરસ મજાની વાનગીઓને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ. મેં જ્યારથી નામ સાંભળ્યું છે ને પ્રિયંકા, ત્યારથી એક તો આવી કોઈ પણ આમ એક્ઝોટિક નામની સેન્ડવિચ ખાવાની ઈચ્છા તો બહુ જ થાય, પણ જ્યારે એને ઘરે બનાવવાની વાત આવે ને ત્યારે મને બીક લાગે. તો આ જે પેસ્તો સોસ છે એનું ખાસ ઇન્ગ્રીડિયન્ટ શું હોય છે? એનું જે ખાસ ઇન્ગ્રીડિયન્ટ છે ને એ બેઝિલ છે. એનાથી જ જે પેસ્તો સોસમાં ટેસ્ટ આવે છે, જે અરોમા આવતી હોય છે એની, કારણ કે બેઝિલ છે ને એકદમ સ્ટ્રોંગ ઇન્ગ્રીડિયન્ટ છે, એટલે એના લીધે જ આ જે સેન્ડવિચ બનવાની છે ને એ એકદમ ટેસ્ટી બનવાની છે. અરે વાહ, આઈ એમ શ્યોર. તો દર્શક મિત્રોને જેમ અલગ અલગ આપણે સેન્ડવિચીસ શીખવીએ છીએ એમાં આ એક ખાસ સેન્ડવિચ મળશે કે જે એ લોકો ઘરે બનાવી શકશે અને થોડું આમ બોસ્ટિંગ પણ કરી શકશે કે આ થોડી એક્ઝોટિક સેન્ડવિચ અમે ઘરે બનાવી છે. અને આ જે પેસ્તો સોસ બનવાનો છે
કે જે પેસ્ટ તમે કહો એ તમે સ્ટોર પણ કરી શકો અને તમારે પાસ્તા બનાવો પેસ્તો પાસ્તા પણ બનતા હોય છે તો એમાં પણ તમે ઉપયોગમાં આ લઈ શકો. એકદમ ડિલિશિયસ એવી પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સો પ્રિયંકા, પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે પેસ્ટ બનાવવાની છે, જે પેસ્તો પેસ્ટ કે સોસ Yes. કહીએ એ રેડી કરી લઈએ. એના માટે આપણે બેઝિલ લઈશું. યસ. એને પાણીમાં આવી રીતે પલાળી રાખ્યા છે એટલે એકદમ સરસ ચોખ્ખા થઈ જશે. જે પણ કચરો હશે બધો નીકળી જશે. બરાબર. અત્યારે આપણે 50 થી 60 ગ્રામ જેટલા બેઝિલના પાન લીધા છે. બરાબર. અત્યારે આપણે 5 થી 7 કળી જેટલું સૂકું લસણ લઈશું. બરાબર. એને આવી રીતે મોટા ટુકડા કરીને એડ કરી લઈશું. તો આજે પેસ્તો આપણે બનાવી રહ્યા છે એ મૂળે ઇટાલિયન સોસ છે કે ક્યાંક બીજાનો છે? હા, ઇટાલિયન છે. ઇટાલિયન છે. અચ્છા. આમાં આપણે 4 થી 5 જેટલા અખરોટ લઈશું. આમાં પર્ટિક્યુલર અખરોટનો જે ટેસ્ટ હોય છે ને એ આવતો હોય છે અને અખરોટ જ એડ થતા હોય છે. અચ્છા. પણ જો અખરોટ ના હોય ને તો તમારે બદામ પલાળી લેવાની, એના છોડા જે હોય એ કાઢી લેવાના અને તમે 8 થી 10 જેટલી બદામ પણ એડ કરી શકો છો. અને અખરોટ અને બદામ બંને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. બરાબર. આમાં આપણે 1 થી 2 ચમચી જેટલા ધાણા એડ કરીશું. ધાણા ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવા હોય તો નહીં કરવાના. એમાં એક પર્ટિક્યુલર ચીઝનો ઉપયોગ થતો હોય છે, પાર્મેસન ચીઝ જે આવે છે એ એડ કરવાનું છે 5 કપ જેટલું. જો તમને આ ચીઝ ના જ મળે, કારણ કે આ ચીઝ ઇઝીલી નથી મળતું, તો આ ના મળે તો આપણું જે પ્રોસેસ ચીઝ છે એ તમે એડ કરી શકો છો. ઓકે. સ્વાદ મુજબ મીઠું લઈશું. આપણે ચીઝ પણ એડ કર્યું છે એટલે મીઠું એ રીતે એડ કરવાનું. ઘણા આમાં બ્લાન્ચ કરેલી પાલક પણ એડ કરતા હોય છે, તો એ પણ તમારે થોડીક કરવી હોય તો તમે કરી શકો છો. બરાબર. આમાં આપણે ફ્લેવરલેસ ઓઇલ લઈશું. જે પેસ્તો બનતો હોય છે એમાં ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ થતો હોય છે, તો એ હોય તમારી પાસે તો એ પણ તમે લઈ શકો છો. અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. હવે આને આપણે પહેલા ક્રશ કરીશું. જો જરૂર લાગશે તો થોડુંક પાણી એડ કરીશું. ઓકે. એકવાર આપણે ચેક કરી લઈએ. આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. જનરલી છે ને પેસ્તોમાં પાણી એડ નથી થતું હોતું. હા. જો તમને એવું લાગે કે ક્રશ નથી થઈ રહ્યું, આખું રહી રહ્યું છે, તો તમારે થોડુંક તેલ વધારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અચ્છા. અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી રહ્યા છીએ. જ્યારે આપણે સ્ટોરેજ પર્પઝથી બનાવતા હોઈએ તો તેલ એડ કરવું હા, જરૂરી તો છે. તમે તેલ એડ કરજો. અચ્છા. અને જો તમારે તરત ફ્રેશ જ વાપરી હા. કાઢવાનું હોય તો પાણી તમે થોડુંક એડ કરી શકો છો. બરાબર. હવે આને ફરી ક્રશ કરી લઈએ. આમાં આપણે અખરોટ પણ એડ કર્યા છે એટલે અખરોટનું પણ તેલ છૂટું પડતું હોય છે. એટલે જો તમને એવું લાગે કે તેલ તમારે વધારે નથી લેવું તો થોડાક તમે અખરોટ પણ વધારે એડ કરી શકો. બરાબર. જો પેસ્તો પનીર સેન્ડવિચ માટેની પેસ્ટ રેડી છે. હવે આપણે જે પેસ્તો પેસ્ટ રેડી કરી એને આપણે એક બાઉલમાં લઈશું થોડીક. બરાબર. અને એની અંદર છે ને આવા ઝીણા ટુકડા કરેલા પનીર છે એ એડ કરીશું. એટલે પનીર છે ને એકદમ સરસ મેરિનેટ થઈ જાય. તમે આવા કોરા જ પનીરના ટુકડા એડ કરશો ને તો એ બ્લેન્ડ હા લાગશે. એકદમ બ્લેન્ડ લાગે, કારણ કે પનીરનો કોઈ ટેસ્ટ ના હોય. એટલે આમાં અત્યારે આપણે 5 કપ જેટલા પનીરના ટુકડા એડ કરી રહ્યા છીએ. આને સરસ મિક્સ કરી લઈશું. જો આમાં તમારે મરી પાવડર એડ કરવો હોય ને તો તમે કરી શકો છો. આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે. પનીરને આપણે મેરિનેટ કરી લીધું છે, 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે. યસ. હવે એમાં આપણે થોડાક વેજીટેબલ્સ એડ કરીશું. આપણે 2 થી 3 ચમચી જેટલા 3 કલરના કેપ્સિકમ લીધા છે એ આ પનીરની અંદર જ એડ કરી લઈશું. અને બાફેલી મકાઈ છે એ લઈશું 2 થી 3 ચમચી જેટલી. બરાબર. અડધી ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું. ઓકે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. બાળકોને આપ્યું હોય ને તો આ બધું એડ કર્યું હશે ને તો એમને આમ થોડુંક પિઝાની ફ્લેવર ટાઈપનું લાગશે. યસ, એક્ઝેક્ટલી. એટલે ખાઈ લેશે. આ બધું સરસ મિક્સ કરી લઈશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે સેન્ડવિચને એસેમ્બલ કરીશું. ઓકે. એના માટે અત્યારે આપણે વ્હીટ બ્રેડ લીધી છે. તમે મલ્ટીગ્રેન બ્રેડ કે વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો. કાં તો પછી પાણીની આવે છે ઓવલ શેપની, તો એ પણ તમે લઈ શકો. જો તમારે અંદર બટર લગાવવું હોય તો તમે લગાવી શકો છો. અત્યારે આપણે જે પેસ્ટો સોસ પેસ્ટ રેડી કરી એ બ્રેડ ઉપર લગાવીશું. અચ્છા. જો આવી રીતે આપણે 3 બ્રેડને લગાવી દીધી છે પેસ્ટ. તમારે 2 બ્રેડવાળી સ્લાઇસવાળી સેન્ડવિચ કરવી હોય તો એ રીતે કરવાની. આપણે અત્યારે જમ્બો બનાવી રહ્યા છીએ. ઓહો.
મને એ જોઈને જ થયું બધું આ 2 લેયર સેન્ડવિચ Yes. થવાની છે આજે. જે બજારમાં જમ્બો સેન્ડવિચ મળે છે ને, Yes. એટલે આ તમે એક ખાઓ ને તો તમારું પેટ સરસ ભરાઈ જશે. 100%. હવે આમાં આપણે જે વેજીટેબલ્સ ને બધું એડ કર્યું, પનીરને મેરિનેટ કર્યું, એ એડ કરીશું આમાં જો આપણે પનીરને મેરિનેટ કર્યું છે અત્યારે પેસ્ટમાં, પણ તમારે શેલો ફ્રાય કરવા હોય ને તો એ રીતે પણ તમે કરીને એડ કરી શકો છો. ઓકે. જો આવી રીતે બ્રેડની સ્લાઇસ પર આ સરસ પાથરી દેવાનું. એની ઉપર આપણે મોઝરેલા ચીઝ છે એ લઈશું. આમાં આપણે પાર્મેસન ચીઝ એડ કર્યું છે એટલે આપણે પ્રોસેસ ચીઝ અત્યારે એડ નથી કરી રહ્યા, પણ જો તમારે એક્સ્ટ્રા ચીઝી કરવું હોય તો તમે એડ કરી શકો છો. એટલે આપણે પેસ્ટમાં તો એડ કર્યું જ છે પાર્મેસન ચીઝ, એટલે અત્યારે આપણે ફરીથી એડ નથી કરી રહ્યા. રાઈટ. હવે આની ઉપર આપણે આ પણ ઓપ્શનલ છે, જો તમારે ફ્લેવર માટે કે તમને આમ લાગતું હોય કે ના વેજીટેબલ્સ વધારે એડ કરવા છે સેન્ડવિચમાં, તો તમે ડુંગળી છે, ટામેટા છે, બધું એડ કરી શકો. અત્યારે આપણે ટામેટા અને ડુંગળી એડ કરી રહ્યા છીએ. ઓકે. હવે આપણે જે આ બ્રેડ સ્લાઇસ છે એને આમ ઊંધી મૂકી દઈશું. બરાબર. આની ઉપર આપણે પેસ્ટ લગાવીશું. બરાબર. એટલે બંને બાજુ એકદમ સરસ ફ્લેવરવાળી બ્રેડ છે. યસ. અને આપણે જે વેજીટેબલ્સ રેડી કરેલા પનીર અને વેજીટેબલ્સ એ એડ કરી લઈશું આમાં. હવે આ ત્રીજી જે બ્રેડની સ્લાઇસ છે એ મૂકી દઈશું. અચ્છા. અને આને હલકા હાથે પ્રેસ કરવાનું, બહુ જ વધારે પ્રેસ નહીં કરવાનું, નહીં તો બ્રેડ તૂટી જશે. હવે આપણે બટર લઈશું અને સેન્ડવિચને ધીરે રહીને આપણે ગ્રીલ કરવા મૂકી દઈશું. યસ. અને બંને બાજુથી એને સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ઓકે. ઉપરની બ્રેડ પર પણ બટર લગાવી દઈશું. બરાબર. તમે અહીંયા જેટલું બટર વધારે લગાવશો ને એટલી સરસ ક્રિસ્પી થશે. વાવ. જે ક્રિસ્પીનેસ આવે ને બટરના લીધે જ આવતી હોય છે ઉપરના લેયરમાં. સાચી વાત છે. એટલે એ તમારે ખાસ વધારે થોડુંક લગાવવાનું. થોડીક તમે કેલરી ખાઓ તો પછી બાળી લેવાની. શ્યોર. હવે આને એકદમ સાચવીને આપણે પલટાઈ લેવાની છે. ઓ વાવ. જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ને. આવી રીતે હલકું પ્રેસ કરવાનું એટલે સરસ જે આ ગ્રીલની ઇમ્પ્રેશન છે ને આવી જશે. યસ. સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ ગઈ છે. હવે એને આપણે બહાર લઈ લઈશું અત્યારે. હવે આપણે સેન્ડવિચને વચ્ચેથી કટ કરી લઈએ. ઓકે. જો એકદમ હલકે હાથે કટ કરવાની એટલે તૂટી ના જાય બ્રેડ. વાવ. સેન્ડવિચને સર્વ કરી લઈએ. શ્યોર. સેન્ડવિચ સાથે મેં અત્યારે ડીપ લીધું છે. એમાં મેયોનીઝ, કેચઅપ અને ચીલી ફ્લેક્સ એડ કરી અને મિક્સ કરી દીધું છે, એટલે સરસ મજાનું ડીપ રેડી થઈ ગયું છે. બરાબર. તૈયાર છે પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ. પરફેક્ટ. પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પેસ્તો પેસ્ટ બનાવવા માટે બેઝિલના પાન 50 થી 60 ગ્રામ, લસણ 5 થી 7 કળી, અખરોટ 4 થી 5 નંગ, કોથમીર 1 થી 2 ચમચી, પાર્મેઝાન ચીઝ પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ઓલિવ ઓઇલ 2 થી 3 ચમચી, પાણી 2 થી 3 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે તૈયાર કરેલી પેસ્તો પેસ્ટ 2 થી 3 ચમચી, પનીર પા કપ, બાફેલા મકાઈના દાણા 2 થી 3 ચમચી, સમારેલા 3 કલરના કેપ્સિકમ 2 થી 3 ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બટર ગ્રીલ કરવા માટે, સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે ઘઉંની બ્રેડ, પેસ્તો પેસ્ટ, મોઝરેલા ચીઝ, ડુંગળી અને ટામેટા. સર્વ કરવા માટે જોઈશે મેયોનીઝ ડીપ અને વેફર્સ. પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ પેસ્તો પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં બેઝિલના પાન, લસણ, અખરોટ, કોથમીર, પાર્મેસાન ચીઝ, મીઠું અને ઓલિવ ઓઇલ ઉમેરી ક્રશ કરી પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી પેસ્તો પેસ્ટ તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં પેસ્તો પેસ્ટ અને પનીર લઈ તેને મિક્સ કરી 10 થી 15 મિનિટ માટે પનીરને મેરિનેટ થવા દો. પનીર મેરિનેટ થઈ જાય એટલે તેમાં 3 કલરના કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે 3 ઘઉંની બ્રેડ પર પેસ્તો પેસ્ટ લગાવી લો. હવે એક બ્રેડ પર પૂરણ મૂકી તેની પર મોઝરેલા ચીઝ, ડુંગળી અને ટામેટા મૂકી બીજી બ્રેડથી કવર કરી તેની પર પેસ્તો પેસ્ટ લગાવી ફરીથી પૂરણ મૂકી ત્રીજી બ્રેડથી કવર કરી લો. તવા પર બટર લઈ સેન્ડવિચ મૂકી ગ્રીલ કરી બીજી બાજુ પર બટર લગાવી ગ્રીલ કરી સેન્ડવિચ તૈયાર કરી કટ કરી તેને મેયોનીઝ ડીપ અને વેફર્સ સાથે સર્વ કરો. તો તૈયાર છે પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ.
પેસ્તો પનીર કોર્ન સેન્ડવિચ તો આપણે બનાવી દીધી, અને હવે બીજી જે સેન્ડવિચ બનાવવાના છીએ એ એકદમ ઇન્ડિયન ફ્લેવર્સની છે, અને એ છે દહીં તડકા સેન્ડવિચ. તો ચાલો આ દહીં તડકા સેન્ડવિચ કેવી રીતે બનાવશું એ જોઈએ. તો પ્રિયંકા, મસ્ત મજાની પેસ્તો સેન્ડવિચ તો આપણે ખાધી અને ખરેખર ઇટ વોઝ રિયલી ડિલિશિયસ. થેન્ક યુ. અને હવે આપણે દહીં તડકા સેન્ડવિચ બનાવવાના છીએ. તો દહીં તડકા એટલે કે આપણી એક દેશી સ્ટાઇલ કે દહીંની અંદર આપણે સરસ તડકો કરી દઈએ. તો આ દેશી સ્ટાઇલ સેન્ડવિચ છે કે કંઈક ફ્યુઝન સેન્ડવિચ છે? આપણે તડકો કરવાનો છે પણ દહીંની અંદર નથી કરવાનો. ઓકે. એટલે આપણે તડકો તો કરીશું એ જે આપણું ગુજરાતી સ્ટાઇલ છે એ પ્રમાણે, પણ જે વેજીટેબલ્સ ને બધું લીધું છે એ સરસ મજાના એક્ઝોટિક વેજીટેબલ્સ લીધા છે અમુક. એટલે કહેવાય ને કે ફ્યુઝન રેસીપી છે એકદમ. યસ. અને એકદમ સરસ ટેસ્ટવાળી બનશે. તો આ સરસ મજાની દહીંવાળી ફ્યુઝન સેન્ડવિચ જે તમે બનાવવાના છો એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? એના માટે આપણે વેજીટેબલ્સને સોતે કરવાના છે એ જોઈ લઈએ. ઓકે. બટર લઈશું આપણે, 2 ચમચી જેટલું બટર લઈશું. બરાબર. અને 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ અને બટર ગરમ થઈ ગયું છે. એમાં આદુ, મરચાં અને લસણ છે, અચ્છા, એકદમ ઝીણા ચોપ કરેલા, એ લઈશું 2 ચમચી જેટલા. એની સાથે ડુંગળી લઈશું ઝીણી સમારેલી 2 થી 3 ચમચી જેટલી, અને સરસ સાંતળી લઈશું. ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. હવે એમાં ટામેટા એડ કરીશું 2 થી 3 ચમચી જેટલા. એને પણ આપણે સરસ સાંતળી લઈશું. આમાં આપણે જે પણ શાકભાજી વેજીટેબલ્સ એડ કરીશું એ એકદમ સરસ કૂક નથી થવા દેવાના, થોડા આમ ચંકી ટાઈપના રાખવાના છે, એટલે સેન્ડવિચમાં જ્યારે ખાવામાં આવશે ને ત્યારે સરસ લાગશે. ઓકે. હવે આમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. લીલા કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી જેટલા. લાલ કેપ્સિકમ છે એ લઈશું 2 ચમચી જેટલા. વાવ. પીળા કેપ્સિકમ છે એ પણ લઈશું 2 ચમચી જેટલા. આમાં તમારે બેબી કોર્ન એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અચ્છા. બાફેલી મકાઈ છે એ લઈશું 2 ચમચી જેટલી. સેન્ડવિચ હોય ને એટલે શાકભાજી તમે અલગ અલગ પ્રકારના તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો. યસ. આ બધું સરસ સાંતળી લેવાનું છે તેલમાં અને બટરમાં. જો શાકભાજીને આપણે સરસ તેલમાં અને બટરમાં સાંતળી લીધા છે. યસ. હવે આમાં આપણે મસાલો એડ કરીએ. આની સાથે આપણે ઓલિવ્સ પણ એડ કરીશું. એનાથી પણ સેન્ડવિચમાં ટેસ્ટ એકદમ સરસ આવશે. ઓલિવનો એક પર્ટિક્યુલર ટેસ્ટ હોય. 4 થી 5 ઓલિવ્સ છે એના ટુકડા કરી લીધા છે એ એડ કરીશું. ઓરેગાનો છે એ લઈશું 1 ચમચી. ચીલી ફ્લેક્સ છે એ લઈશું 1 ચમચી. હવે આમાં આપણે ધાણા જીરું એડ કરીશું 1/2 ચમચી જેટલું. અત્યારે આપણે ફ્યુઝન કરી રહ્યા છીએ એટલે આપણે જે ઇન્ડિયન સ્પાઇસીસ છે એ પણ એડ કર્યા છે, અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે. રાઈટ. લાલ મરચું છે એ લઈશું 1/2 ચમચી, અને 5 ચમચી હળદર લઈશું. આ બધું એકવાર સરસ મિક્સ કરી લઈશું. બરાબર. હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરીશું. હવે આમાં આપણે થોડુંક પનીર છે એ છીણીને એડ કરી લઈશું. અચ્છા. આ શાકભાજી સરસ સંતળાઈ ગયા છે એટલે આપણે અત્યારે પહેલાં ગેસ ઓફ કરી દઈશું અને પછી પનીર એડ કરીશું. હવે આપણે પનીરને અંદર છીણી લઈશું. આમાં તમારે તોફુ લેવું હોય તો તમે તોફુ પણ લઈ શકો છો. અચ્છા. અત્યારે મેં 5 કપ જેટલું પનીર છીણીને લીધું છે. એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. સેન્ડવિચમાં સ્ટફ કરવા માટેનું સ્ટફિંગ અત્યારે રેડી છે. આને પહેલાં થોડુંક ઠંડુ કરી લેવાનું છે અને પછી આપણે એને દહીંમાં એડ કરવાનું છે. અને કેવી રીતે એડ કરવાનું છે એ આપણે પછી જોઈશું. શ્યોર. મિશ્રણને આપણે ઠંડુ કરી લીધું છે. યસ. હવે આપણે દહીં તડકા સેન્ડવિચ છે એટલે એના માટે દહીં લેવાનું છે, પણ જે દહીં લઈએ એ આપણે જે મસ્કો કાઢીએ છીએ ને, હા, એ લેવાનું છે. એટલે બિલકુલ પાણી વગરનું દહીં લેવાનું છે. અચ્છા. પ્રિયંકા, તમે ખરેખર બહુ સરસ રીતે દહીંનો મસ્કો કાઢ્યો છે. આ રીતે દહીંનો મસ્કો આમ પરફેક્ટલી કાઢવો હોય તો કોઈ ટિપ્સ ખરી? હા, બહુ બધી ટિપ્સ છે. એના માટેનો સરસ મજાનો મેજિક મંત્ર હું તને આપીશ. ઓકે. હવે આની અંદર આપણે જે શાકભાજી રેડી કર્યા એ એડ કરીશું અને મેયોનીઝ એડ કરીશું. બરાબર. 2 થી 3 ચમચી જેટલું મેયોનીઝ લઈશું. જો તમારે મેયોનીઝ એડ ના કરવું હોય તો તમારે દહીંનો મસ્કો થોડોક વધારે લેવાનો. અચ્છા. આ તો બાળકોને ભાવે એટલે આપણે અત્યારે આમાં મેયોનીઝ થોડુંક એડ કરી રહ્યા છીએ. હવે આને સરસ મિક્સ કરી લેવાનું છે પહેલા. બરાબર. આમાં તમારે મેયોનીઝની જગ્યાએ છે ને પનીર ક્રશ કરીને આપણે જેમ છીણીને નાખ્યું ને એની જગ્યાએ તમારે ક્રશ કરીને નાખવું હોય ને તો પણ તમે નાખી શકશો. બરાબર. જો દહીં અને મેયોનીઝ સરસ મિક્સ થઈ ગયું છે. અત્યારે આપણે જે દહીં અને મેયોનીઝ છે એના ભાગનું જ સ્લાઇટ મીઠું એડ કરી રહ્યા છીએ. શાકભાજીમાં તો આપણે પ્રોપર એડ કરેલું જ છે. એને સરસ એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે જે શાકભાજી અને પનીરનું મિશ્રણ રેડી કર્યું એ આ દહીં અને મેયોનીઝમાં એડ કરીશું. શ્યોર.
આને પણ સરસ એકવાર મિક્સ કરી લઈશું દહીંની જોડે. વાવ. એટલે જો તમારે એકદમ હેલ્ધી સેન્ડવિચ ખાવી હોય ને તો તમે મલ્ટીગ્રેન બ્રેડ લઈ લો કાં વ્હીટ બ્રેડ લઈ લો અને મેયોનીઝની જગ્યાએ ને ચીઝની જગ્યાએ તમે પનીરનો ઉપયોગ કરી શકો કાં તો ટોફુનો ઉપયોગ કરી શકો. દહીં તડકા સેન્ડવિચ માટેનું પૂરણ રેડી છે. ઓકે. જો અત્યારે મેં આમાં મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે યસ. એટલે એકદમ હેલ્ધી કહી શકાય. આની ઉપર આપણે ગ્રીન ચટણી છે એ લગાવીશું. એકલું બટર લગાવીને તમારે કરવું હોય સ્ટફિંગ એડ કરીને તો પણ તમે કરી શકો. ઓકે. અને ગ્રીન ચટણી સાથે પણ સરસ લાગશે. બરાબર. આવી રીતે બ્રેડ ઉપર સરસ સ્પ્રેડ કરી લેવાની છે. આપણે દહીંવાળું જે પૂરણ રેડી કર્યું એ બ્રેડ ઉપર મૂકી દઈશું. એક તો પૂરણ પોતે એટલું બધું ફ્લેવરફુલ છે, હા પ્લસ ચટણી પણ તમે આટલી સરસ લગાવી દીધી છે એટલે ખરેખર સેન્ડવિચનો સ્વાદ એકદમ આમ ડિલિશિયસ છે. એટલે દરેક બાઇટમાં આમ સ્વાદ ફીલ થશે. સાચી વાત છે. આ દહીં ને વેજીટેબલ્સ વાળું જે મિશ્રણ છે એ આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. હવે આની ઉપર આપણે પ્રોસેસ ચીઝ છે એ એડ કરી લઈશું. વાવ. આમાં તમારે મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. આખી સેન્ડવિચમાં લગભગ 1 ક્યુબ જેટલું ચીઝ આપણે એડ કરીશું. વાવ. તમારે વધારે એડ કરવું હોય તો ચીઝ તો વધારે પણ એડ કરી શકાય. આમાં પણ તમારે કટ કરેલા વેજીટેબલ્સ બીજા કાચા મૂકવા હોય તો તમે કાકડી છે, ટામેટા છે, બધું મૂકી શકો. બરાબર છે. હવે આપણે બીજી બ્રેડ લઈશું, એને પણ આપણે ચટણીથી રેડી કરી લઈશું. એને આવી રીતે મૂકી દઈશું. ફરીથી આ જે દહીંવાળું મિશ્રણ છે એ આપણે બ્રેડ સ્લાઇસ પર લઈ લઈશું અને એને હલકા હાથે આવી રીતે પ્રેસ કરતા જવાનું. એટલે બ્રેડની સ્લાઇસ છે એકદમ પ્રોપર સેટ થઈ જશે. બરાબર. અને બ્રેડ છે ને એકદમ સોફ્ટ હોય એટલે આ જ્યારે તમે એડ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે તૂટી ના જાય. અને હવે ગેસ ચાલુ કરી દે. શ્યોર. હવે આની ઉપર પણ આપણે ચીઝ છીણીને એડ કરી લઈશું. ઉપર આપણે ત્રીજી બ્રેડની સ્લાઇસ લઈશું, એની ઉપર પણ ચટણી લગાવી દઈશું. યસ. હવે છે ને દહીં તડકા સેન્ડવિચ છે. હા. એટલે એના માટે એક સરસ આપણે તડકો કરવાનો છે. ઓહ. Yes. ઓકે. એટલે બટર લઈશું અને તેલ લઈશું સાથે. ડાયરેક્ટ ગ્રીલ પેનમાં જ નાખી દઈશ. હા, તેલ લઈશું 1.5 થી 1 ચમચી જેટલું. હવે આમાં આપણે 5 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. ઓ માય ગોડ, ઇટ્સ અ વેરી ડિફરન્ટ કોમ્બિનેશન ધેન. રાઈ તો કોઈ સપનામાં પણ ના વિચાર્યું હોય કે આમાં છેલ્લે રાઈ પડશે. બાકીનું બધું ભલે એક્ઝોટિક હોય પણ તડકો તો એકદમ આપણો ઇન્ડિયન જ હોવો હા, એ મેં તને પહેલા કીધું જ. યસ. 5 ચમચી જેટલું જીરું લઈશું બરાબર. અને 5 થી 7 લીમડાના પાન લઈશું. હવે એની ઉપર આપણે જે સેન્ડવિચ રેડી કરી એ મૂકી દેવાની છે. ઓ વાવ. અને એને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. એટલે આપણે બીજી બાજુ પણ આને આવી રીતે તડકો કરી અને ગોલ્ડન બ્રાઉન કરીશું. વન્ડરફુલ. ઉપર આપણે સહેજ બટર લગાવી દઈશું અને આને ફેરવી દઈશું. અચ્છા. એટલે બંને બાજુ તડકો આવી જશે. તડકાની સરસ ફ્લેવર પેનમાં તો છે જ અત્યારે. હવે આને ધીરે રહીને આપણે પલટાઈ લઈશું. જી. વાવ. એકદમ મજેદાર સેન્ડવિચ બની છે ખરેખર. ઘણા તો છે ને આવી રીતે તડકો તો આપે જ પણ જે સેન્ડવિચ એટલે જે બ્રેડ સ્લાઇસ હોય ને એને શું કરે, દહીં અને સેજ ચણાનો લોટ લે, એની અંદર ડીપ કરી દે અને પછી એને તડકો કરતા હોય છે. હા, એ રીતે પણ તમે કરી શકો. મેં એ પણ 2-3 દહીં બ્રેડની રેસીપી એવી રીતે મેં જોઈ ખરી. પણ પ્રિયંકા, તમે ટ્રાય કર્યું છે, શું સ્વાદમાં કેવું લાગે છે? એ છે ને થોડું સોગી થઈ જતું હોય છે. એટલે આવી રીતે તમે કરશો ને તો અંદર સ્ટફિંગ પણ પ્રોપર રહેશે દહીં સાથેનું અને ટેસ્ટ પણ સરસ આવશે. બરાબર છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સેન્ડવિચને લઈ લઈશું. જી. તો દહીં તડકા સેન્ડવિચ તૈયાર છે. હવે એને હું તને કટ કરીને બતાવું. શ્યોર. જો ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હા. જો. અને એની સાથે ગ્રીન ચટણી. પરફેક્ટ. તૈયાર છે ગરમા ગરમ દહીં તડકા સેન્ડવિચ અને એની સાથે ગ્રીન ચટણી. વાવ. દહીં તડકા સેન્ડવિચ બનાવવા માટે જોઈશે દહીંનો મસ્કો અડધો કપ, બટર 2 ચમચી, તેલ 2 ચમચી, સમારેલા આદુ મરચાં લસણ 2 ચમચી, સમારેલી ડુંગળી 2 થી 3 ચમચી, સમારેલા ટામેટાં 2 થી 3 ચમચી, સમારેલા લીલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા લાલ કેપ્સિકમ 2 ચમચી, સમારેલા પીળા કેપ્સિકમ 2 ચમચી, બાફેલા મકાઈના દાણા 2 ચમચી, ઓલિવ્સ 4 થી 5 નંગ, ઓરેગાનો 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી,
મીઠું સ્વાદ પ્રમાણે, પનીર પા કપ, મેયોનીઝ 2 થી 3 ચમચી. ગ્રીલ કરવા માટે જોઈશે બટર, તેલ, રાઈ, જીરું અને મીઠો લીમડો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે મલ્ટીગ્રેન બ્રેડ, લીલી ચટણી અને પ્રોસેસ ચીઝ. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી. દહીં તડકા સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ કડાઈમાં બટર, તેલ, આદુ મરચાં, લસણ અને ડુંગળી લઈ તેને સાંતળી, તેમાં ટામેટાં ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં 3 કલરના કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા ઉમેરી તેને સાંતળી, એમાં ઓલિવ્સ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ધાણા જીરું, લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરી, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી, તેમાં પનીર છીણી મિક્સ કરી મિશ્રણને ઠંડુ કરી લો. બાઉલમાં દહીંનો મસ્કો અને મેયોનીઝ લઈ મિક્સ કરી, તેમાં મીઠું અને વેજીટેબલ્સ અને પનીરવાળું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે મલ્ટીગ્રેન બ્રેડ પર લીલી ચટણી લગાવી તેની ઉપર પૂરણ મૂકી, ચીઝ છીણી, બીજી બ્રેડ પર લીલી ચટણી લગાવી પૂરણવાળી બ્રેડ પર મૂકી, ફરીથી પૂરણ મૂકી, ચીઝ છીણી, આ જ રીતે ત્રીજી બ્રેડ પર મૂકી સેન્ડવિચને એસેમ્બલ કરી લો. ગ્રીલ પેનમાં બટર અને તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો અને સેન્ડવિચ મૂકી ગ્રીલ કરી લો. સેન્ડવિચ એક બાજુથી ગ્રીલ થઈ જાય એટલે બીજી બાજુ પર બટર લગાવી બીજી બાજુથી પણ ગ્રીલ કરી સેન્ડવિચ તૈયાર કરી કટ કરી લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે દહીં તડકા સેન્ડવિચ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પેસ્તો સોસની. પેસ્તો સોસ આપણે પાસ્તામાં યુઝ કરીએ છીએ, પ્લસ આજે કેટલી સરસ સેન્ડવિચ બનાવી અને એ સિવાય પણ આપણે સ્પ્રેડ તરીકે વાપરીએ છીએ. પણ તમને ખબર છે, ભારતીયોને ખૂબ જ પસંદ આ પેસ્તો સોસનું ઇન્વેન્શન ઇટલીમાં થયું છે. ઇટલીમાં સૌપ્રથમ વખત જીનોવા નામની જગ્યા છે જ્યાં પેસ્તો સોસ બનાવવામાં આવ્યો અને એ 19મી સદીની વાત છે. તો એ ટાઈમે આ પેસ્તો સોસ બન્યો હતો અને બેઝિલ એટલે કે ઇટાલિયન તુલસી, એની અંદર અખરોટ છે, આ સિવાય ઓલિવ્સ છે, પછી બીજા પણ ફેટી એટલે કે એ લોકો તલ પણ નાખતા હતા, એનો ઉપયોગ કરતા અને સાથે સાથે બીજા બધા સ્પાઇસીસ નાખતા અને પછી એને ખાંડતા. બરાબર. અને આ જે ખાંડવાની પ્રોસેસ છે એને ઇટાલિયન ભાષામાં કહેવાય છે પેસ્તારે, અને પેસ્તારે પરથી શબ્દ આવ્યો પેસ્તો. તો જેને ખાંડીને બનાવવામાં આવે છે એટલે એને પેસ્તો સોસ કહેવાય છે. તો બસ આ પેસ્તો સોસ આ રીતે અસ્તિત્વમાં આવ્યો અને ત્યાર પછી લોકોને ખૂબ ભાવતો ગયો. સમયાંતરે એની અંદર ચીઝ છે અને બીજા પણ અલગ અલગ વેરિએશન્સ ઉમેરાયા, ઓલિવ ઓઇલ ઉમેરાયું અને આજે આપણે પેસ્તો સોસનું જે સ્વરૂપ માણીએ છીએ એ ખૂબ જ આધુનિક છે પણ છતાંય બધાને બહુ જ પસંદ છે. હેલો રશ્મિબેન. હેલો. કેમ છો? એકદમ ફાઇન. કંઈક જો તમારા માટે કંઈક નવી વસ્તુ દેખાય છે? હા, મને લાગ્યું જ કે કંઈક નવું પહેરીને આવ્યો છું. યસ, સાપ. હા. અચ્છા, તો આજે આપણે સમોસા બનાવવાના છે, બરાબર? યસ. અને સમોસા ઓલવેઝ મારા બહુ જ ફેવરેટ રહેલા છે. તો આજે આ સમોસાની ખાસિયત શું છે? એ તો તને ખબર જ હોય ને, કેમ આ વડોદરાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. હા, એટલે જ ને. હા. પણ ખાસિયત શું? જે આપણે બનાવીએ જે ખાઈએ જ છે? ના રે. એટલે જ શું, તમે એક્સપર્ટ એટલે મને કંઈક લાગ્યું કે કંઈક તડકો હશે અંદર. જો નોર્મલી સમોસા બને છે ને એ ફિલિંગ પણ ચેન્જ છે અને એને બનાવવાની જે ફાઇનલ રીત છે ને એ પણ ટોટલી અલગ છે. આપણે તંદૂરી સમોસા બનાવવાના છીએ. અને મારી ફિલિંગ આ સાંભળીને એકદમ અલગ છે. ડન, તો કરીએ શરૂ. હવે આની ખાસિયતમાં એક એડ ઓન કરીએ, કારણ કે આ સમોસાને આપણે તળવાના છીએ તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં. અને એનું કારણ છે કે આ તેલની અંદર જે પણ વાનગી આપણે તળીએ છીએ ને એની ફ્લેવરની અંદર વધારો થઈ જાય છે. વાહ, સરસ. સૌથી પહેલાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલને ગરમ થવા માટે મૂકી દઈએ. ઓકે. હવે પૂરણ બનાવી લઈએ. ઓકે. એના માટે સૌથી પહેલાં ક્રમ્બલ કરેલું પનીર લઈએ છીએ. 5 કપ પનીર લઈશું. તે નોર્મલી ચીઝ પનીર સમોસા તો ખાધા યસ હશે. યસ. આનું ફિલિંગ છે એ કંઈક એવું જ છે. ઓકે. હવે એની અંદર 1 ક્યુબ ચીઝ એડ કરી દઈએ ખમણીને. બરાબર. સાથે થોડા વેજીટેબલ્સ એડ કરીએ. 1 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. 1 ચમચી કેપ્સિકમ લઈએ છીએ. આદુ મરચાં અને લસણ એકદમ ઝીણા સમારેલા લઈએ છીએ, 1 મોટી ચમચી. હવે એની અંદર ઓરેગાનો એડ કરીએ છીએ 1 નાની ચમચી જેટલા. ઓકે. સાથે ચીલી ફ્લેક્સ એડ કરીએ 1 ચમચી. ચીઝ છે એટલે મીઠું, પનીર અને વેજીટેબલ્સના ભાગનું જ એડ કરવાનું છે. મિક્સ કરી લઈએ. યસ. આ રીતે સહેજ હળવા હાથે એને
પ્રેસ કરી અને પછી મિક્સ કરીશું એટલે બધું જ સરસ મિક્સ થઈ જશે. ઓકે પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી ગોળા વાળી લઈએ. ઓકે મીડિયમ સાઇઝના ગોળા બનાવીશું. આ રીતે તમે ગોળા વાળી અને પછી પૂરણને ઉપયોગમાં લો ને તો જે પણ આપણે એને કવરમાં લેવું છે એ વખતે ખાસ આ રીતે ગોળા વાળીને ઉપયોગમાં લો ને તો ખૂબ કન્વિનિયન્ટલી તમે એને શેપ આપી શકો છો. પરફેક્ટ. હવે જો અત્યારે આપણે આની અંદર આદુ મરચાં લસણ લીધા છે, કેપ્સિકમ અને એની સાથે આપણે લીધા છે થોડા પ્રમાણમાં ડુંગળીને એ બધું. Okay. હવે આની અંદર જ તમે ઘણા બધા વેજીટેબલ્સને એડ ઓન કરી શકો છો. જેમ કે મકાઈ એડ કરી શકાય છે, ઝીણી સમારેલી ફણસી છે, કોબીજ અથવા ફ્લાવર છે એ પણ એડ કરી શકાય છે. ઓકે બોલ્સ વળાઈ ગયા છે. હવે જો સમોસા પટ્ટી રેડી રાખેલી છે, બજારમાં પણ રેડી અવેલેબલ હોય જ છે. Okay. એટલે કોઈ પણ વાપરી શકાય છે. અને જો ઘરે તૈયાર કરવી હોય તો મેંદાની અંદર થોડું મીઠું અને મોણ એડ કરી લોટ બાંધી લેવાનો, પાતળી રોટલી વણી અને કાચી પાકી શેકી લેવાની બરાબર. અને પછી સ્ટ્રીપમાં કટ કરી લેવાની. ઓકે હું બહારથી લેતો આવીશ. તમને એવું હતું કે હર્ષ કે હા હું બનાવી દઈશ. ના હું ના, બહારથી મને લેતો- બિલકુલ આશા નથી. અરે બાપરે. હવે જો એક પટ્ટી આ રીતે આડી રાખીશું અને એક પટ્ટી ઊભી રાખીશું. ઓકે હવે વચ્ચે પૂરણ મૂકી દઈએ અને જે પટ્ટી નીચે છે એને પહેલા કવર કરીશું બરાબર. આ રીતે. બરાબર. Okay. અને પછી સાઈડની પણ કવર કરતા પહેલા આપણે એના ઉપર મેંદાની સ્લરી લગાવી લઈએ. ગમ લગાએંગે. યસ. તો સમોસા વાળતા મને આવડે છે અને આ મારો ચેલેન્જ પણ લાગેલો ધ રસોઈ શોમાં. હું તમને કહું કે સમોસો વાળી બતાવે તો જીતી ગયો હું. હા હા. અને જીતેલો છું એટલે હું તમારા બી જોઈ લઉં. તો આ અલગ છે થોડું. એટલે શું તું મને ટેસ્ટ કરે છે? ના 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 મેં એટલે હું એ જ શીખી રહ્યો છું કે કઈ કઈ રીતે સમોસા સમોસા, વાળી શકાય. હા. હા. ચોરસ બનશે બરાબર ને? યસ. મેં ટ્રાયંગલ બનાવ્યા હતા. બહુ સરળ બનાવી દઉં હું. બોલો સાચું કહું છું બોલો. તો હું ખસી જાઉં, તું હા બનાવી હા દે. હા એકદમ પાક્કું બનાવી દઉં ચાલો. ખાસ એ ધ્યાન રાખવાનું કે પ્રોપર સીલ થઈ જવું અરે જોઈએ. એકદમ. જો કંઈક બગડે તો તમે તો છો જ હે ને. હું બનાવી દઉં પાક્કું, તમે ટેન્શન ના લો. લાવ. ચોક્કસ સીલે. હું હટી જાઉં છું, તું આવી જા. વાહ શું વાત છે. જો એકદમ પરફેક્ટ બનવા જોઈએ. તેલમાં મૂકતાની સાથે છૂટું ના પડી જવું જોઈએ. ઓકે કોઈ વાંધો નથી. When Harsh is here, then why are you get a fear? વાહ ભાઈ વાહ. બરાબર છે. હા. ઓકે પહેલો સ્ટેપ ક્લિયર. યસ. હવે આપણે ગમ લગાવીશું. સૌથી પહેલા બહારની પટ્ટી પર લગાવીશું હે ને. યસ. આજે કંઈક નવા પ્રકારના સમોસા ટ્રાયંગલ તો બનાવ્યા છે. આ રસોડે મને સ્ક્વેર સમોસા બનાવવાનો એક અવસર તમે આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એવું કંઈ હોતું નથી ને પર્ટિક્યુલર કે આટલું જ ગમ અપાય. બહુ વધારે લગાવે તો પછી એ કૂક ના થાય તો એનો સ્વાદ અલગથી આવે. એવું છે? ના ના તો બરાબર છે. તો ઓછું આપું છું ગમ. વધારે ગમ નથી આપતું એ લોકોને. જરૂર પૂરતું જ એડ કરવાનું. ઓકે જો 1 બરાબર. હા. પ્રેસ કરવાનો ને. ડન છે. હવે બીજી પટ્ટી પર લગાવ. વાહ એક કર્યું એટલે થોડું એમ મારે ટેક્સ કરવું પડે ને. પહેલી વાર કંઈક બનાવું છું. બરાબર છે. હા. મને એમ પેલું યાદ આવી ગયું કે આમ નહીં નાના હતા ત્યારે ચિપકાવતા હતા પેપર ફાટી જાય ઇન્સ્ટન્ટ જુગાડ. કાં તો ભાઈ પતંગ ચગાવતા હોય ત્યારે આનું સ્પેશિયલી અમે બનાવતા હતા લુગદી કહેતા હતા. ડન છે. વાવ કેટલું સરસ. પેલા મને બતાવ એટલે હું જજ કરીને કહું કે તે કેવું બનાવ્યું છે. એકદમ સરસ છે કે પછી કામ ચલાવ છે? અરે યાર તો પછી હજી બરાબર કહી લો. અહીંયા ચોંટવાનું છે. ત્યાં ચોંટાડવાની જરૂર નથી. ઓકે તો બરાબર જો. હા. આ હોલ દેખાય છે, અહીંથી સ્ટફિંગ બહાર આવી જશે. ચલ હવે એક કામ કર, આની ઉપર પણ થોડી મેંદાની સ્લરી લગાવી દે એટલે કામ ચાલી જશે. ઓકે જુગાડ. યસ. હું આને હાથથી જ કરી દઉં એટલે પ્રોપર બરાબર. અહીંયા હા. જોરદાર. બરાબર હા. ચાલશે હવે. હા. નેક્સ્ટ કોઈ બાકી? અહીંયા એક બાકી છે. કેમ આવું થયું હમણાં? તેમ વાડ્યું તારે તો બરાબર હતું. કે જાદુ થાય છે જોડે. એ તો જેમ જેમ તમે એક્સપેરિમેન્ટ કરો અને પ્રેક્ટિસ કરો એમ જ પરફેક્ટ થાય. જો એકદમ પરફેક્ટ. હવે પરફેક્ટ ને. બસ તો હવે બધા રશ્મિબેન બનાવશે. તું આવી રાખ, હું ઊભી છું. હવે બધા જ કમ્પ્લીટ કરી દે. ચાલ. ઓકે સમોસા વળાઈ ગયા છે. હવે એને તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં તળી લઈએ. ઓકે. તળતી વખતે ખાસ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તેલ ખૂબ ગરમ ન હોવું જોઈએ. Okay. મીડિયમ તાપે ગરમ થયેલા તેલની અંદર એને કાચા પાકા જ આપણે તળવાના છે. ઓકે એટલે એનો કલર ચેન્જ થાય નહીં ત્યાં સુધીમાં તો એને તેલમાંથી બહાર પણ લઈ લેવાના છે.
અને એનું રીઝન હું તને થોડી વારમાં કહીશ. ઓકે. જો તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, કારણ કે એની અંદર વિટામિન એ અને ડીનું પ્રમાણ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. અને મને એ પણ ખબર છે કે આમાં તળેલી કોઈ પણ વાનગી લાંબા સમય સુધી રહે છે અને ખોરી પણ નથી થતી. યસ, અને સાથે સાથે એની અંદર ટોકોફેરલનું પ્રમાણ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. જો આટલા જ એને તળવાના છે, તરત તેલમાંથી કાઢી લેવાના છે, વધારે ક્રિસ્પી નથી થવા દેવાના. ઓકે. તિરુપતિ ઓઇલની સક્સેસ સ્ટોરીની કી પ્રોડક્ટ છે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ. અને ભારતના પશ્ચિમ ભાગમાં સૌથી વધારે વપરાય છે. એક્ઝેક્ટલી. હવે જો સમોસા તો સરસ તળાઈ ગયા છે, પણ આપણે બનાવવાના છે તંદૂરી સમોસા. Yes. એટલા માટે તંદૂરી કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો મેરિનેશન રેડી કરવું પડે. પરફેક્ટ. હવે મેરિનેશન બનાવીએ. ડન છે. હવે મેરિનેશન બનાવવા માટે સૌથી પહેલાં 2 ચમચી જેટલું દહીં લઈએ છીએ. દહીં સહેજ ખાટું હોય એવું જ લઈશું. ઓકે. હવે એની અંદર 1 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીએ છીએ. મસાલા એડ કરીએ, મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 1 ચમચી લાલ મરચું લઈએ છીએ. અડધી ચમચી હળદર એડ કરીએ છીએ. અડધી ચમચી ધાણા જીરું લઈએ. 1 ચમચી કસૂરી મેથીને જરા મસળી અને પછી એડ કરી દઈએ. સાથે 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ. અને હવે એની અંદર પાણી એડ કરીએ. નોર્મલી મેરિનેશન બનાવતા હોય ને તો એ થોડું થીક રાખવામાં આવે, કે થીક રાખ્યા પછી પ્રોપર કોટિંગ થાય. બરાબર. પણ આ સમોસાની અંદર જે મેરિનેશન છે એ આપણે પાતળું જ બનાવવાનું છે, કારણ કે એકદમ રની હશે તો સમોસા ઉપર એક સરસ પાતળું કોટિંગ થશે પણ એક્સેસ નહીં થાય. એના કારણે એનો જે ટેસ્ટ છે એ તંદૂરી મળશે, પણ ખાલી તંદૂરી ટેસ્ટ જ એની અંદર નહીં હોય. ઓકે. સ્ટફિંગનો ટેસ્ટ પણ સરખો આવે, એટલા માટે મેરિનેશન પાતળું રાખીએ છીએ. પરફેક્ટ. પેલા દહીંની કણીઓ છે એ ભાંગી લઈએ. ઓકે. એટલે બધું બેલેન્સ સ્વાદ રહે. યસ. હવે એની અંદર પાણી એડ કરીએ. જો આ રીતનું મેરિનેશન હોવું જોઈએ, એકદમ પાતળું પણ નહીં અને એકદમ થીક પણ નહીં. હવે જો નોર્મલી આપણે શું કરતા હોય કે જે પણ વાનગીની અંદર આપણે તંદૂરી કે ટિક્કા બનાવતા હોય કે તંદૂરી ફ્લેવર આપતા હોય એ વખતે મેરિનેશનની અંદર આપણે ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દેતા હોય છે. Yes. પણ સમોસા અત્યારે અધકચરા તળેલા છે એટલે થોડા સોફ્ટ તો હશે. જો એની અંદર એડ કરી દેશું તો એકદમ સોગી થઈ જશે, પરિણામે આપણને એને હેન્ડલ કરતા નહીં ફાવે. બરાબર. એટલા માટે પહેલાં સ્કીવરમાં લઈ લેશું અને જે મેરિનેશન બનાવેલું છે એ ઉપરથી પોર કરવાનું છે. પરફેક્ટ. સૌથી પહેલાં સ્કીવરની અંદર કેપ્સિકમ લઈએ છીએ, પછી 1 ક્યુબ ડુંગળીનો લઈએ અને દરેકની વચ્ચે થોડી જગ્યા રહેવા દઈશું. હવે એમાં સમોસું પરોવીએ છીએ. ફરીથી કેપ્સિકમ, યસ. પછી કાંદો, પછી સમોસો, ફરી શિમલા મિર્ચ. અભી જગહ નહીં હે. બરાબર. વાહ. અને હવે એના ઉપર જે મેરિનેશન બનાવેલું છે એ પોર કરી દઈએ. વેજીટેબલ્સ ઉપર નથી કરવાનું, જસ્ટ સમોસા ઉપર જ આપણે મેરિનેશન પોર કરીશું. હવે ગેસ ચાલુ કરી દે. ઓકે. એકવાર આ રીતે સહેજ હલાવી અને એક્સેસ જે છે એ ડ્રીપ થઈ જવા દેવાનું. બરાબર. હવે એને ઓપન ફાયર રોસ્ટ કરીશું. વાહ, જબરજસ્ત. સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અને બનાવવાની રીત છે એ જોઈને ખરેખર બધાને એવું જ લાગે કે એકદમ યુનિક છે. યસ. બધી જ બાજુ આ રીતે બ્લેક સ્પોટ આવી જાય ત્યાં સુધી એને આપણે ઓપન ફાયર જ રોસ્ટ કરીશું. અત્યારે સુગંધ પરથી તને એવું લાગે કે તંદૂરી પનીર બની રહ્યું છે. યસ. મારા મોઢાની વાત છે કે એકદમ પનીર જેવી એ આવી રહી છે. બધી જ બાજુથી સરસ રોસ્ટ થઈ ગયા છે. કેપ્સિકમ અને ડુંગળી પણ સરસ શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. સહેજ ઠંડુ થાય પછી એને સ્કીવરમાંથી કાઢી લઈએ. યસ. જ્યારે પણ કોઈ તંદૂરી વાનગી સર્વ થતી હોય એટલે એની સાથે સલાડ પહેલાં સર્વ થાય. યસ. એટલે આપણે સલાડનો બેડ બનાવી લઈએ. લાંબી સમારેલી કોબીજ લઈએ છીએ, એની ઉપર થોડા ડુંગળીના પાન એડ કરી દઈએ. ઓકે. અને હવે આપણે સમોસા સર્વ કરીએ. તંદૂરી સમોસા છે તો એની સાથે સર્વિંગ માટે પણ આપણે તંદૂરી સોસનો ઉપયોગ કરીશું. અરે વાહ. અને સ્ટ્રીટ ફૂડ હોય એટલે મેયોનીઝ વગર ના ચાલે. જેમ ચીઝ વગર ના ચાલે એમ મેયોનીઝ વગર પણ ના ચાલે. રાજા બની જવાના છે મેયોનીઝ. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીએ છીએ, થોડા લીલી ડુંગળીના પાન અને થોડું ચીઝ. હવે બોલા જોઈને તને શું મન થાય છે? ખાવાનું. રાહ નથી જોવાતી એવું ને? ઓબ્વિયસલી. તો તૈયાર છે એકદમ ટેમ્પટિંગ અને જોતાની સાથે એમ થાય કે બસ ફટાફટ ખાઈ લો એટલા સરસ મજાના તંદૂરી સમોસા. વાહ,
સમોસા મને તો બહુ જ ભાવે છે અને આ સમોસા પણ મારા ફેવરેટ થઈ જ જવાના છે અને જોઈને તમારા પણ ફેવરેટ થઈ જ ગયા છે. તમારે પણ લિસ્ટમાં એડ કરવા પડશે ને. હવે એના માટે શું કરવાનું છે? તમારા ઘરે બનાવવા પડશે. તો ચાલો એની રીત લખી લો. તંદૂરી સમોસા બનાવવા માટે જોઈશે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ તળવા માટે, સમોસા પટ્ટી, મેંદાની સ્લરી, કેપ્સિકમ અને ડુંગળી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે પનીર 5 કપ, ચીઝ 1 ક્યુબ, સમારેલી ડુંગળી 1 મોટી ચમચી, સમારેલા કેપ્સિકમ 1 ચમચી, સમારેલા આદુ મરચા લસણ 1 મોટી ચમચી, ઓરેગેનો 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. મેરિનેશન તૈયાર કરવા માટે જોઈશે ખાટું દહીં 2 ચમચી, ચણાનો લોટ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, કસૂરી મેથી 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે તંદૂરી સોસ અને મિયોનીઝ. ગાર્નિશ કરવા માટે જોઈશે ચીલી ફ્લેક્સ, લીલી ડુંગળીના પાન અને ચીઝ. તંદૂરી સમોસા બનાવવાની રીત. સૌપ્રથમ કઢાઈમાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલને ગરમ કરવા મૂકી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં પનીર, ચીઝ, ડુંગળી, કેપ્સિકમ, આદુ મરચા લસણ, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. સમોસા પટ્ટીને એકની ઉપર બીજી એ રીતે મૂકી વચ્ચે પૂરણ મૂકી મેંદાની સ્લરી લગાડી આ રીતે સમોસા વાળી લો. સમોસા વળાઈ જાય એટલે તૈયાર કરેલા તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. મેરિનેશન તૈયાર કરવા માટે બાઉલમાં ખાટું દહીં, ચણાનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી મેરિનેશન તૈયાર કરી લો. સ્ક્યુઅર્સમાં કેપ્સિકમ, ડુંગળી અને સમોસા લઈ તેની ઉપર તૈયાર કરેલું મેરિનેશન રેડી ગેસ પર બધી બાજુથી શેકી લો. સર્વિંગ પ્લેટમાં સમોસા લઈ તંદૂરી સોસ અને મેયોનીઝ સાથે ચીલી ફ્લેક્સ, લીલી ડુંગળીના પાન અને ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે તંદૂરી સમોસા. ઘરે આપણે જ્યારે દહીંમાંથી મસ્કો બનાવતા હોઈએ છીએ ત્યારે પ્રોપર નથી બનતો હોતો. એમાં ખટાશ પકડાઈ જતી હોય છે, કાં તો પ્રોપર એમાંથી પાણી નથી નીકળતું, કાં તો બહુ જ વધારે પાણી નીકળી જાય તો એ ડ્રાય થઈ જતો હોય છે. તો એ ના થાય એના માટેનો આ રહ્યો મેજિક મંત્ર. તમે જ્યારે પણ દહીંમાંથી મસ્કો બનાવતા હોય ઘરે ત્યારે શું કરવાનું છે કે જે દહીં હોય એ તમારે ફૂલ ફેટ મિલ્કવાળું લેવાનું છે અને જે ઘરનું બનાવેલું દહીં હશે ને એનો મસ્કો એકદમ સરસ થશે. એટલે જ્યારે પણ મસ્કો બનાવો ત્યારે ઘરનું દહીં જ લેવાનું છે. અને દહીં તમારે શું કરવાનું છે, એક મસ્લિન ક્લોથ જે હોય, જે વ્હાઇટ કલરનું ક્લોથ હોય છે એમાં તમારે બાંધી અને મૂકી દેવાનું છે અને એની ઉપર તમારે વજન મૂકી દેવાનું છે. એટલે જે દહીંમાં વધારાનું પાણી હશે એ બધું નીકળી જશે અને એને થોડી વાર તમારે રૂમ ટેમ્પરેચર પર રાખવાનું છે. અને જો બહુ જ ગરમી હોય કે બહુ જ વેધર એવું હોય તો તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. એટલે તમારો જે મસ્કો છે ને એ ખાટો નહીં થઈ જાય. જ્યારે પણ તમારે શ્રીખંડ બનાવવો હોય ને તો ખટાશ નહીં પકડાય. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ તમારે મસ્કો બનાવવો હોય ત્યારે મસ્કો બની જાય પછી એને ફ્રીઝમાં મૂકી દેવાનો છે અને 3-4 દિવસ માટે તમે એને રાખી શકશો અને એમાંથી તમે રાયતું છે, શ્રીખંડ છે, એ બધી વસ્તુઓ આરામથી બનાવી શકશો. યાર આજે તો મજો પડી ગયો. પહેલા સેન્ડવિચ બની ને પછી સમોસા બન્યા. એટલે નવરાત્રી પણ આવી રહી છે. એટલે નવરાત્રીમાં ગરબા રમવા પહેલા અને રમીને આવ્યા પછી આવું બધું ખાવાનો ચટાકો આપણને હોય જ છે. એટલે મેં તો હવે નક્કી કર્યું છે કે હવે ઘરે જ બનાવીશ કંઈક સરસ મજાનું ખાવાનું અને ઘરે જ જમીશ અને પછી સૂઈ જવાનું. બગા જો તમે પણ આવી કંઈક સરસ મજાની વાનગી બનાવતા હોય તો એ લિખિતમાં અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.